સમાચારોમાં આગળ વધીએ અને વાત કરીએ રાજ્યમાં ટ્રાફિક ચલણ માટે ન્યૂ જનરેશન ચલણ સિસ્ટમનો અમલ હવે કરવામાં આવશે। 12 ઓગસ્ટથી રાજ્યમાં નવા જનરેશન ચલણ સિસ્ટમનો અમલ શરૂ થશે। ચલણ મળ્યાની તારીખથી 75 દિવસમાં રકમ ભરવી પડશે। ટ્રાફિક ચલણને પડકારવા માટે 45 દિવસનો સમય અપાશે અને આ સાથે જ 45 દિવસમાં ચલણ સામે પડકાર નહીં કરાય તો ચલણ સ્વીકાર્યું હોવાનું ગણાશે। 45 દિવસ બાદ ચલણની ચૂકવણી ત્યારબાદ અને વધારાના 30 દિવસનો સમય પણ આપવામાં આવશે। ચલણ સામેનો પડકાર સક્ષમ સત્તાધિકારી નામંજૂર કરે તો આદેશ બાદ 30 દિવસમાં ચૂકવણીની તક મળશે। નક્કી સમય મર્યાદામાં ચલણ ભરવાની કાર્યવાહી નહીં થાય તો વાહનના ડ્રાઇવિંગ લાયસન્સ અને સાથે જ રજિસ્ટ્રેશન સંબંધિત સેવાઓ અટકી જશે। बुक हुई है कि नहीं वो पता चलेगा। तो 75 डेज़ की टाइम के अंदर आपको चलान पे करना होगा। वो 75 डेज़ के बाद भी आपने चलान नहीं पे किया होता तो परिवहन पोर्टल में कंसर्न जो जिसकी लगत व्हीकल नंबर के ऊपर चलान होती है तो वो उस चलान व्हीकल नंबर की लगत लाइसेंसिंग सर्विसेज और रजिस्ट्रेशन सर्विस बंद किया जाएगा। तो ये नया